હિન્દ મારા વિદ્યાર્થી મિત્રો, આજે હું ગણિતનું ધોરણ 10નું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એટલે કે ઇંગ્લિશમાં તેને પોલિનોમિયલ્સ એમ કહીશું, એના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા અહીંયા ગણતરી સહિત વ્યવસ્થિત સમજણ આપીને સમજાવવામાં આવશે. તો હું આ લાખાણી સરની ચેનલમાં પોતે લાખાણી સર તમારું સ્વાગત કરું છું. અને છેલ્લે અને આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે રિવિઝન કરવા માટે આ યુટ્યુબના વિડીયો તમને બહુ જ કામ આવશે. જે કામ તમે જે 1 કલાકમાં કરી શકો એ કામ માત્ર 10 મિનિટમાં આ વિડીયો કરી નાખશે. એક દાખલામાં 2 મિનિટમાં પણ એક દાખલો નાનો હોય તો 2 મિનિટમાં પણ એક દાખલો તમે જોઈ શકો છો, જોઈને તરત જ આવડી જાય એવી રીતે સરળતાથી અને આસાન ભાષામાં સમજાવવામાં આવ્યું છે. બરાબર, તો ચાલુ કરીએ. પ્રકરણ નંબર 2 બહુપદીઓ. ઉદાહરણ નંબર 1. નીચે આકૃતિ 2.9 આપેલ આલેખ જુઓ. પ્રત્યેક આલેખ બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x ના આલેખ છે. પ્રત્યેક આલેખ માટે p ઓફ x ના શૂન્યોની સંખ્યા શોધો. હવે આપણને જે આલેખ આપવામાં આવશે એના શૂન્યોની સંખ્યા ગોતવાની છે. તો શૂન્યોની સંખ્યા કેવી રીતે ગોતાય આલેખમાં એ આપણે આમાં જોઈશું, અને એક ને કઈ રીતે પ્રોપરલી લખાય એ આપણે જોઈશું. તો ચાલો જોઈએ. આ 3 અને બીજા 3 ટોટલ 6 આલેખ છે. હવે તમે વિચાર કરો કે આ આલેખમાં કેટલા શૂન્યો છે, આ આલેખમાં કેટલા શૂન્યો છે, એવી રીતે બધા આલેખમાં કેટલા શૂન્યો છે એમ નક્કી કેવી રીતે કરવું? તો કે સાવ સરળ. આ જે તમને લાઈન દેખાય છે વાંકી ચોકી કે સીધી લાઈન કે આ નીચે વળતો વક્ર વગેરે જે લાઈન્સ દેખાય છે એ x અક્ષ અને y અક્ષ બંને, x અક્ષ અને y અક્ષ આપેલા બંનેમાંથી x અક્ષ ઉપર એટલે x અને x ડેશ આખો x અક્ષ જ કહેવાય, એની ઉપર આ લાઈન કેટલી વાર ટચ કરે છે એટલે કે સ્પર્શે છે એટલા શૂન્યો હશે. બરાબર, તો ચાલો જોઈએ આમાં કેટલા છે. તો કે એક જ વાર ટચ કરે છે. ઓકે, તો આનો જવાબ 1 શૂન્ય હશે. હા, બીજા આલેખમાં જુઓ 1 અને 2 વાર ટચ કરે છે એટલે 2 વાર x અક્ષમાં સ્પર્શે છે એટલે 2 શૂન્યો હશે. અહીંયા પણ 1, 2 અને 3 વાર સ્પર્શે છે તો 3 શૂન્યો હશે. અહીંયા x અક્ષ ઉપર જોવાનું કેટલી વાર, એક જ વાર સ્પર્શે છે એટલે કે ટચ કરે છે. તો કેટલી વાર ટચ કરે છે? એક વખત. તો શૂન્યો કેટલા હશે? એક જ. અહીંયા પણ x અક્ષ ઉપર આ જે કર્વ લાઈન છે એ એક જ વાર ટચ કરે છે એટલે કે સ્પર્શે છે તો એક જ શૂન્ય હશે. અહીંયા 1, 2, 3 અને 4 x અક્ષ ઉપર આ લાઈન 4 વખત ટચ કરે છે એટલે કે 4 વખત સ્પર્શે છે તો આ લાઈન x અક્ષ ઉપર 4 વખત ટચ કરે છે એટલા માટે આ ગ્રાફના બરાબર આ આલેખના 4 શૂન્યો છે. આ મેં તમને સમજણ આપી. આ MCQ માં કઈ રીતે ખબર પડે ઝડપથી એના માટેની સમજણ હતી. હવે આને જો એક વાક્યમાં લખવો હોય, જવાબ આપણી પાકી નોટમાં લખવો હોય તો કઈ રીતે લખાય? તો ઉકેલ ચાલુ કરીએ આપણો. પેલાનો જવાબ છે આ પેલો આલેખ અહીંયા છે આ રહ્યો 1 નંબરનો, એનો જવાબ આ રીતે. આલેખ x અક્ષને એક જ બિંદુમાં છેદતો હોવાથી શૂન્યોની સંખ્યા એક જ છે. બરાબર,
નંબર 2 અહીંયા બે જગ્યાએ ટચ કરે છે. હા, તો આલેખ એક્સ અક્ષને બે બિંદુમાં છેદતો હોવાથી શૂન્યોની સંખ્યા 2 છે. બરાબર, કેટલી જગ્યાએ છેદે છે? 2, 1 અને 2. હવે નંબર 3, આલેખ નંબર 3 આ રહ્યો. 1, 2 અને 3 જગ્યાએ સ્પર્શે છે. તો કે આમાં પણ એમ જ કીધું છે, બહુપદીના શૂન્યોની સંખ્યા 3 છે. કેમ? તો કે એક્સ અક્ષને 1, 2 અને 3 જગ્યાએ સ્પર્શે છે અથવા છેદે છે. બરાબર. આલેખ નંબર 4, બહુપદીના શૂન્યોની સંખ્યા 1 જ છે. કેમ? તો કે એક્સ અક્ષ ઉપર એક જ જગ્યાએ છેદે છે. નંબર 5, બહુપદીના શૂન્યોની સંખ્યા 1 છે. તો 5 માં પણ સંખ્યા 1 જ છે, કારણ કે એક જ જગ્યાએ છેદે છે. નંબર 6, બહુપદીના શૂન્યોની સંખ્યા 4 છે. કેમ? તો કે એક્સ અક્ષને આ લાઈન 1, 2, 3 અને 4 જગ્યાએ સ્પર્શે છે, એટલા માટે બહુપદીના શૂન્યોની સંખ્યા 4 છે. બરાબર. તો અહીં ઉદાહરણ 1 ના 6 આલેખના જવાબો પૂર્ણ થાય છે. બરાબર. તો હવે નેક્સ્ટ વિડીયોમાં બીજા ભાગમાં આના પછીના જે દાખલા આવતા હશે અથવા સ્વાધ્યાયનો દાખલો આવતો હશે તો એ પ્રમાણે તમને શીખવાડવામાં આવશે. ત્યાં સુધી આ વ્યવસ્થિત રીતે તમે જોઈ લો, તમને સમજાઈ ગયું હોય તો બહુ જ સારું કહેવાય. આસાન ભાષામાં તમે આ રીતે જ પાકી બુક બનાવો અને છેલ્લે પરીક્ષા વખતે આરામથી રિફર કરો. તમે એની પ્રેક્ટિસ કરો એટલે તમને તરત આવડી જશે. ઓકે, જય હિન્દ મિત્રો. બીજા ભાગની રાહ જુઓ. આવજો.